નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ. ધોરણ 12માં 14મો પાઠ વિવાહ સંસ્કાર. બરાબર, વિવાહ સંસ્કાર પાઠ તમારો 14મો પાઠ છે. એના પછી 15મો પાઠ. લગભગ આપણે 2-3 લેસન જ હજુ બાકી છે પ્રથમ સત્રમાં. લાસ્ટ ટાઈમ આપણે 13મો લેસન મેં તમને અડધો એટલે કે એક ભાગ ચલાવ્યો હતો, અન અપરાધા અત્ર ભવતી, રામાયણના પ્રતિમા નાટકમાંથી. પરંતુ જે રીતે ગુજરાત સરકારે એટલે કે જે બોર્ડ દ્વારા અભ્યાસક્રમનો ઘટાડો કરવામાં આવ્યો, તો એમાંથી એ પાઠ એ નીકળી ગયો છે, બાદ થઈ ગયો છે. તો એ બાદ થઈ જવાથી હવે એ બીજો ભાગ હવે એની જરૂર નથી અને એ સમજવાની જરૂર નથી. તો જેટલા લેસન હવે રહ્યા છે બાકી, એમાંથી વિવાહ સંસ્કાર જે પાઠ છે એને આપણે આજે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, જે ભારતીય સંસ્કૃતિ છે આપણી, તેમાં 16 સંસ્કારોનું ખૂબ મહત્ત્વ છે. અને 16 સંસ્કારોની અંદર 16 સંસ્કારોમાં વિવાહ સંસ્કાર પણ એક છે. જેમ જન્મ, મૃત્યુ, યજ્ઞોપવીત, કર્ણવેધ, એમ ઘણા બધા સંસ્કારો છે. એટલે કે ટોટલ 16 સંસ્કારો છે ને એમાંનો વિવાહ સંસ્કાર એ મુખ્ય છે. બરાબર, તો શામાંથી લેવામાં આવ્યું છે વગેરે આપણે થોડી વાતો કરીએ. એટલે કે એની પ્રસ્તાવના આપણે સમજી લઈએ સર્વપ્રથમ. બરાબર, ચલો જોઈએ. તો 14મો લેસન છે વિવાહ સંસ્કાર. પ્રસ્તાવના જોઈએ. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે, ગુણો લઈને જન્મે છે. એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે. સાર્વજનિક એટલે બધા માટે. બરાબર, જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે, એટલે કે મર્યાદિત થઈ ગયા છે. આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર આવે છે. બરાબર, તો આ વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. હવે વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે, તો તે વિધિઓનો જે આધાર છે કે ભાઈ શામાંથી લેવામાં આવ્યું છે, તો આ વિવાહ સંસ્કારની જે વિધિ છે કે શામાંથી લેવામાં આવ્યું છે, તો એ છે કલ્પશાસ્ત્ર. બરાબર, હવે કલ્પશાસ્ત્ર શામાંથી લેવામાં આવ્યું છે, તો એ વેદાંગ એટલે વેદ વત્તા અંગ. બરાબર, તો એ વેદાંગમાંથી લેવામાં આવ્યું છે. જે 4 વેદો હતા એ વેદોના ભાગ અંગ એટલે વેદાંગ, અને વેદાંગની અંદર છે કલ્પશાસ્ત્ર. અને કલ્પશાસ્ત્રની અંદર જે સૂત્ર આપેલા છે એમાં ગૃહ્ય સૂત્રનો સમાવેશ થાય છે. બરાબર, તો સમજીએ આપણે કે વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, સ્રોતસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને શુલ્વસૂત્ર તમારા સંસ્કૃત સાહિત્યના જે લેખન વિભાગ છે એમાં ભણવાનું આવશે, એટલે સમજો. તો આ 4 જે સૂત્ર સાહિત્ય છે એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્યત્વે ગૃહ્ય સૂત્રોનો આધારે, ગૃહ્ય એટલે ગૃહજન, ગૃહસ્થી, લગ્ન પરિવાર જે વિવાહ છે એ શું કરે છે, સ્ત્રી અને પુરુષ, બે વિજાતીય પાત્રોને જોડે છે. સૃષ્ટિનો જે ક્રમ આગળ વધારવા માટેનું આ એક વિધિ એટલે કે વિવાહ વિધિ, અને એ બંનેને જોડે છે અને એક ગૃહસ્થી, એક પરિવાર બને છે, એક કુટુંબ બને છે. એટલે કે છે કે ગૃહસ્થ એટલે એનું નામ છે ગૃહ્ય સૂત્ર. બરાબર, ગૃહ એટલે ઘર, અને એના બાબતથી ગૃહ્ય સૂત્ર નામ આપવામાં આવ્યું છે. તો ગૃહ્ય સૂત્રના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો જે વિધિ છે એ નક્કી થયો છે. એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. પરિક્રમા કરવી એટલે ફેરા ફરવા. લગ્નના ફેરા ફરો એટલે તમને એમ લગ્નનું ચોક્કસ પ્રમાણિત કહેવાય ને, સર્ટિફિકેટ એ મળી જાય. બરાબર, લગ્નના વિવાહ કરો એટલે કે 4 ફેરા ફર્યા એટલે નક્કી થઈ ગયું, સ્ટેમ્પ લાગી ગયો કે હા વિવાહ, પરિણીત માણસ, વિવાહિત માણસ.
આ એક સ્ટેમ્પ લાગી જાય એટલે આ એક વિધિ છે કે 4 ફેરા ફરવા, એને પરિક્રમા કહે છે. બીજું છે સપ્તપદી, એના નામમાં જ ગુણ છે કે સપ્તપદ, સપ્ત એટલે 7 અને પદ એટલે પગલાં, 7 પગલાં આગળ ચાલવું. બરાબર. તો આ બંને વિધિ મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ બે વિધિ ભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અહીં આપણને આ વિધિ સમજાવવામાં આવ્યો છે, પણ કોના દ્વારા? તો એ કલ્પના કરી છે કે વિધિ કરાવતા કોણ હોય? તો જે બ્રાહ્મણ હોય, બરાબર, જે આ યજ્ઞ વિધિ વગેરે વગેરે કર્મકાંડો કરાવતા હોય, એ લગ્નની એટલે કે વિવાહની વિધિ પણ કરાવતા હોય, બરાબર, તો એને પુરોહિત કહેવાય. હવે જેના ઘરે વિધિ કરાવવા જતો હોય, જેનું આયોજન કરતો હોય, એટલે પુરોહિત જે છે એને આપણે મહેમાન કહીએ, તો જેનું સઘળું આયોજન કરે એને યજમાન કહેવાય. એટલે અહીં જે બે પાત્રો છે, એક છે યજમાન અને બીજો છે પુરોહિત. આ બંને વચ્ચેનો સંવાદ છે. એ સંવાદ થયો હશે કે નહીં થયો તો આપણને ખબર નથી, પણ આ એક કલ્પના કરી છે એટલા માટે કે વિવાહ સંસ્કારના વિધિને સમજાવવા માટેની આ વાત કરવામાં આવી છે. બરાબર. જુઓ, પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે. જ્યારે ફેરા ફરવાના હોય તો ક્યારેક એ પાસે પાસે રહીને નથી ફરતા, પણ આગળ પાછળ, બરાબર, તો એનું પણ મહત્ત્વ છે, સમજાવવામાં આવ્યું છે કે આગળ હોય એ નેતૃત્વ લે, લીડરશિપ કરે, નેતા બને, બરાબર, તો નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે. કેટલાક કાર્યો એવા કે ગૃહસ્થીના કે વર એટલે કે પુરુષનું નેતૃત્વ હોવું જરૂરી છે, ઘટે એટલે જરૂરી છે. અને કેટલાક કાર્યો એવા છે કે કન્યાનું નેતૃત્વ ઘટે, ત્યાં કન્યાનું ચાલે, ત્યાં પછી પુરુષનું ના ચાલે. તો એનું નેતૃત્વ હોવું જરૂરી છે. જ્યારે સપ્તપદીના વિધિ એવા છે 7 પગલાંના કે એમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે. અહીં એ પણ સંદેશ આપવામાં આવ્યો છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંનેએ દિશા અને ગતિ એક સરખી રાખવાની હોય છે. જેમ કોઈ લગ્નના પરિવારમાં કહેવાય કે ઝઘડા થતા હોય ને, કંકાસ થતો હોય ને, કલહ થતો હોય, મેળ ન પડતો હોય, તો ઘણા લોકો કોમેન્ટ કરે કે મજાક કરે કે ભાઈ આ તો કેવું કે સરખા ટાયર નથી. કોઈ ગાડી ચાલતી હોય ને સરખા ટાયર ના હોય તો એ ગાડી ઝડપ ન પકડી શકે અને ઉબડ ખાબડ જીવન આપણું થઈ જાય. જેમ કોઈ કહે કે તો ટ્રેક્ટરનું ટાયર છે અને એક કે મારુતિનું ટાયર છે, તો મેળ પડે ભાઈ? ઉપર નીચે, હા, તો ઉબડ ખાબડ. તો સ્ત્રી પુરુષના જીવનમાં સરખાપણું હોવું જોઈએ. કુટુંબની અંદર સરખાપણું હોય તો શાંતિ અને સુલેહ છે ને એ બની રહે. બરાબર. તો એ સરખી વાત કરી છે. એટલે સપ્તપદીનો જે વિધિ છે એમાં સમાન રીતે સરખા ચાલવાની વાત કરી છે. બરાબર. અહીં એ સંદેશ છે, હા, એ વાત કરી આપણે કે દિશા અને ગતિ એક સરખી રાખવાની છે અને સાથે સાથે ચાલવાનું છે. તો આ બંને જે વિધિ છે એ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્ત્વની શિક્ષા આપે છે. આપણે આ પાઠ દ્વારા જાણવા મળે છે કે આપણા હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિનો જે આ વિવાહ સંસ્કાર છે એ વિવાહ સંસ્કાર એમને એમ નથી. બરાબર. એની પાછળનું શું રહસ્ય છે, શું ગૂઢ બાબત છે, વેદોમાં શું કહેવામાં આવ્યું છે, કેમ કરવામાં આવે છે, તો એ આપણને આ વિવાહ સંસ્કાર પાઠ દ્વારા જાણવા મળે છે. હું તમને ક્રમશઃ પુસ્તકના માધ્યમથી આ પાઠનું અનુવાદ સમજાવતો જઈશ. તમે પણ જ્યારે આ પાઠ સાંભળો, બરાબર, ત્યારે પુસ્તક જોડે રાખજો. બીજું કે જે વિડીયો આપણે મોકલ્યા છે, વિડીયો મોકલવાનું કારણ એ છે કે વિડીયો તમે એકથી વધારે વાર જોઈ શકશો. એની લિંક હોય તો તમે સેવ કરીને અલગ ફોલ્ડરમાં રાખી દો, કોઈ અલગ ગ્રુપમાં કે એમાં રાખી દો તમારા, તો તમે ગમે ત્યારે લિંક ઉપર ટચ કરીને યુટ્યુબના માધ્યમથી એ વિડીયો જોઈ શકશો. એટલે કે જ્યારે પણ તમને પાઠ વિશે સમજ ન પડી હોય તો વિડીયો 1-2 વાર જોઈ લેવાનો, તો પાઠ આખો તમને ખ્યાલ આવી જશે. બરાબર મિત્રો. હું તમને અનુવાદ સમજાવું છું તો એ તમે સમજતા રહેજો. હા, તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં તમે જોઈ શકો છો અને હું તેનું અનુવાદ સમજાવું છું કે વિવાહ સંસ્કારે વિવિધાઃ વિધયો ભવન્તિ.
વિધયો એટલે કે વિસર્ગનો ઓ થયો છે એટલે વિધિનું વિધય, જેમ ભૂમિનું ભૂમય એમ વિધિનું વિધય એટલે બહુવચન છે કે ભાઈ વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિઓ થાય છે, બરાબર. બહુવચનમાં છે એટલે વિધિ પણ થઈ શકે, પણ છે બહુવચનમાં, બરાબર. તો વિવાહ સંસ્કારે વિવિધાહ વિધય ભવંતી, વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધ વિધિરેક, બરાબર. વિધિરેક એટલે વિધિ પ્લસ એક, કે તેમાં પ્રદક્ષિણા એટલે કે ફેરા એ નામનો એક પ્રસિદ્ધ વિધિ એક, વિસર્ગનો ર થયો છે એટલે કે એક પ્રસિદ્ધ વિધિ છે, બરાબર, ફેરા ફરવા. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ, યજમાન જે છે આપણે વાત કરીએ એ પ્રમાણે યજમાન એને પ્રશ્ન કરે છે કે કિમ નામ પ્રદક્ષિણા ઇતિ, નામનો મતલબ થાય એટલે અથવા શું, બરાબર. કિમ નામ એટલે કિમ એટલે શું, તો કે છે કે પ્રદક્ષિણા એટલે કે ફેરા શું છે, કિમ નામ પ્રદક્ષિણા ઇતિ, આ ફેરા છે એ શું છે, બરાબર. તો હવે પુરોહિત જે છે એનો જવાબ આપે છે, બરાબર, કે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થ પરિત ભ્રમણમ સૂચયતી. પ્રદક્ષિણા એ શું છે, તો કે છે કે સામાન્ય રીતે જે પ્રદક્ષિણા છે એ શબ્દ કમપી પદાર્થ એટલે કે છે કે કોઈ પદાર્થ કોઈ વસ્તુની પરિતઃ એટલે ચારે બાજુ ભ્રમણમ સૂચયતી એટલે કે ભ્રમણ કરવું એટલે કે ફરવું, બરાબર. ભ્રમણ કરવું એટલે કે વર્તુળાકારે ફરવું એવું સૂચયતી એટલે સૂચવે છે. પરંતુ વિવાહ સંસ્કાર આદૌ પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિ પથમાયંતી. આમ તો આપણે ઘણીવાર ફેરા ફરતા હોઈએ, ઘણીવાર પ્રદક્ષિણા કરતા હોઈએ, પણ વિવાહ સંસ્કાર આદૌ, બરાબર, એટલે આદૌ એટલે વગેરે, તો વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દેન એટલે કે પ્રદક્ષિણા શબ્દથી, તૃતીય વિભક્તિ છે થી થકી વડે દ્વારા, પ્રદક્ષિણા શબ્દથી એકા વિશિષ્ટા ક્રિયા, એક ખાસ ક્રિયા, એક વિશેષ ક્રિયા કહે છે કે યાદ આવે છે. સ્મૃતિ પથમ આયાતી એટલે આપણા સ્મૃતિરૂપી પથ એટલે માર્ગ પર આવે છે, એનો અર્થ થાય છે કે સ્મરણમાં આવે છે અથવા આપણને યાદ આવે છે. હવે જ્યારે આ વાત કરે છે પુરોહિત જે બ્રાહ્મણ છે તે, એટલે યજમાન છે એને પ્રશ્ન કરે છે, બરાબર. એટલે યજમાન પ્રશ્ન કરે છે અને પુરોહિત છે જે એનો જવાબ આપે છે, બરાબર. તો કે છે કે કા સા વિશિષ્ટા ક્રિયા, બરાબર, કે છે કે તે વિશિષ્ટ ક્રિયા એટલે કે એ વિશેષ ક્રિયા કઈ છે જે ફેરા ફરવામાં આવે છે, બરાબર. મિત્રો અહીં તમે જોઈ શકો છો કા સા વિશિષ્ટા ક્રિયા, તે વિશેષ ક્રિયા કઈ છે, બરાબર. તો હવે પુરોહિત એને જવાબ આપે છે કે વિવાહ સંસ્કાર અવસરે, સંધિ થયેલી છે, આપણે સંધિને છૂટી પાડીને સમજીએ છીએ, બરાબર. વિવાહ સંસ્કાર અવસરે એટલે કે છે કે વિવાહ સંસ્કારના અવસરમાં એટલે કે પ્રસંગમાં વધુ વરવ, જો સમાસ છે, બરાબર. આપણે દ્વંદ્વ સમાસ ભણ્યા છીએ, જો કે હવે સમાસ પૂછાતા નથી પણ ભૂતકાળમાં આપણે ભણ્યા છીએ. તો વધુ વરવ એટલે વધુ અને વર, વર અને વહુ, વધુ વર. યજ્ઞાગ્નિમ, યજ્ઞ પ્લસ અગ્નિમ, બરાબર, એટલે કે છે કે યજ્ઞના અગ્નિની પરિતઃ એટલે ચારે બાજુ ચોમેર, ચતુર્વારમ પરિક્રામતઃ કેટલી વાર ફરે છે, ચતુર્વારમ 4 વાર ફરે છે, બરાબર. ઇયમ ક્રિયા લોકે, આ જે ક્રિયા છે તે લોકે એટલે ભાઈ લોકમાં એટલે દુનિયામાં, બરાબર, સંસારમાં, બરાબર. તો કે છે કે આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા ઇતિ નામના એટલે કે છે કે પ્રદક્ષિણા એવા નામે પ્રસિદ્ધા અસ્તિ, બરાબર, પ્રસિદ્ધ છે. ઓકે. તો કે છે કે લોકે એટલે આ દુનિયામાં એટલે કે આ સંસારમાં પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ એટલે કે છે કે પ્રસિદ્ધ છે, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. તો જે 4 વાર ફેરા ફરવાની વાત કરી છે તેને પ્રદક્ષિણા એટલે કે ફેરા કહેવામાં આવે છે અને કહે છે કે આ જે વિધિ છે એ પ્રસિદ્ધ છે.
હવે યજમાન કહે છે કે પ્રદક્ષિણાયા અવસરે, પ્રદક્ષિણાના અવસરે વધુ વરવ સહૈવ ચલત અથવા અનુક્રમેણ ચલત. બરાબર. હવે શું કહેવા માગે છે કે યાહા એટલે ષષ્ઠી વિભક્તિ નોની નુના. તો કહે છે કે પ્રદક્ષિણાના પ્રસંગે અવસરે વધુ વરવ એટલે વર અને વહુ સહ એવ ચલત. સહ એટલે સાથે, એવ એટલે જ, એટલે એમ કહે છે કે સાથે જ ચાલે છે, અથવા અનુક્રમેણ ચલેત, અથવા કહે છે કે અનુક્રમ એટલે આગળ પાછળ. બરાબર. અનુક્રમ એટલે ક્રમશઃ, અનુક્રમેણ ચલત એટલે વારાફરતી, એટલે કે છે કે આગળ પાછળ રહીને ચાલે છે. બરાબર. તો કહે છે કે પ્રદક્ષિણાયા અવસરે, પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ વરવ એટલે વધુ અને વર, બરાબર, સહ એવ ચલત એટલે કે છે કે સાથે જ ચાલે છે, અથવા અનુક્રમેણ ચલત અથવા ક્રમશઃ કહે છે કે આગળ પાછળ ચાલે છે. તો જો એનો જવાબ આપે છે પુરોહિત કે પ્રાયઃ તિસૃષુ પ્રદક્ષિણાસુ. બરાબર. તિસૃષુ પ્રદક્ષિણાસુ એટલે એમ કહેવા માગે છે કે તિસૃષુ એટલે શરૂઆતના 3 ફેરાઓમાં. બરાબર. એ વિશેષણ બને છે, સંખ્યાવાચક વિશેષણ. પ્રાયઃ એટલે મોટે ભાગે, મોટે ભાગે એમ કહેવાય કે તિસૃષુ પ્રદક્ષિણાસુ એટલે 3 ફેરાઓમાં કન્યા પ્રથમમ ચલતી, કન્યા જે છે તે પહેલાં ચાલે છે, પ્રથમમ ચલતી. તદનુ વરહ ચલતી, તદ અનુ, તત અનુ, અનુ એટલે પાછળ, અને તેની પાછળ વરહ ચલતી એટલે કે છે કે તેનો વર ચાલે છે. ઓકે. તો કહે છે કે મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પહેલાં ચાલે છે, બરાબર, અને તેની પાછળ વરહ ચલતી એટલે વર ચાલે છે. બરાબર. તત અંતિમાયામ પ્રદક્ષિણા. બરાબર. તત અંતિમાયામ પ્રદક્ષિણાયામ, અને પછી એમ કહે છે કે અંતિમ પ્રદક્ષિણામાં એટલે અંતિમ ફેરામાં વરહ પ્રથમમ ચલતી, વરનો નંબર આવે છે ભાઈ છેલ્લે અંતિમ ફેરામાં. બરાબર. તો વરહ પ્રથમમ ચલતી એટલે કે છે કે વર પહેલાં ચાલે છે. તદ અનુ કન્યા એટલે તદ અનુ કન્યા, અનુ એટલે તેની પાછળ કન્યા. બરાબર. તો પહેલાં 3 ફેરામાં કન્યા આગળ ચાલે છે અને વર પાછળ ચાલે છે, અને અંતિમ છેલ્લા ફેરામાં વર આગળ ચાલે છે. બરાબર. અને કન્યા છે એ તેની પાછળ ચાલે છે. બરાબર. તત અનુ કન્યા, અને કહે છે કે કન્યા તેની પાછળ ચાલે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે યજમાન, પુરોહિત આ રીતે એનો જવાબ આપે છે, ત્યારે યજમાનને પ્રશ્ન થાય છે. જે એનું આયોજન કરે છે તે યજમાન, એ પ્રશ્ન કરે છે કે અનુક્રમેન પ્રચલને કિમ પ્રયોજનમ. બરાબર. અનુક્રમ એટલે આગળ પાછળ, ક્રમશઃ આગળ પાછળ રહીને પ્રચલને એટલે કે છે કે ચાલવાની જે ક્રિયા છે, કિમ પ્રયોજનમ એટલે કે તેનો આશય શું છે, તેનો હેતુ શું છે, તેનું પ્રયોજન શું, આવું કેમ, કેમ આગળ પાછળ અને એમાં પણ પાછું બદલાઈ દેવાનું. બરાબર. તો પ્રશ્ન થાય છે કે ભાઈ આનો હેતુ શું, આનું કારણ શું. બરાબર. તો ચલો પુરોહિત એનો જવાબ આપે છે કે એવમ હિ મન્યતે યત. બરાબર. આપણે જોઈ શકીએ છીએ, હા, કે એવમ હિ મન્યતે યત, આમ ખરેખર મનાય છે કે, બરાબર, માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાની, ગૃહસ્થાશ્રમના નાનાવિધાની, નાનાવિધાની એટલે અનેક પ્રકારના, કાર્યાણી એટલે કે છે કે કાર્યો, સુશીલાયા સૌજન્યશાલિન્યા ધર્મપત્ન્યા માર્ગદર્શને સંપન્નાની ભવંતી. ગૃહસ્થાશ્રમ જે છે એના નાના વિધાની એટલે કે છે કે અનેક પ્રકારના જે કાર્યો છે એ સુશીલાયા, સુશીલ એટલે સારા સદ્ગુણોથી યુક્ત, અને સૌજન્ય એટલે જે તમને સહકાર આપે. બરાબર. એટલે જેને સૌજન્યશીલ કહેવાય. તો સદ્ગુણોથી યુક્ત અને સૌજન્યશીલ ધર્મપત્ન્યા. બરાબર. વિભક્તિ થઈ છે, ષષ્ઠી વિભક્તિ. એ ધર્મપત્નીના માર્ગદર્શને, સપ્તમી વિભક્તિ એટલે માર્ગદર્શનમાં સંપન્નાની ભવંતી એટલે પૂર્ણ થાય છે. બરાબર. કારણ કે સહકાર જરૂરી છે.
ઘરમાં મોટા ભાગે તો પુરુષ બહાર રહેતો હોય પૈસા કમાવા માટે, પરંતુ જે ઘરની ગૃહસ્થી ચલાવવાની હોય, જે ઘરનું સઘળું કાર્ય દેખવાનું હોય, સંભાળ રાખવાની હોય, તો એ કાર્ય પત્નીના હાથમાં છે. બરાબર? એટલે કે છે કે તે તમને કેટલો સૌજન્ય આપે છે, તેનામાં ગુણ એટલે કે કેટલા ગુણો છે, સદ્ગુણો છે. તો એના કારણે કહે છે કે 3 ફેરા શરૂઆતના, બરાબર, એ એના માટે છે. એટલે આગળ વાત આવશે. તો મોટાભાગે કહે છું કે એનું માર્ગદર્શન જરૂરી છે. અત એતાદૃશે ક્રમે, એટલે કે છે કે આવા ક્રમમાં, બરાબર, તેથી કહે છે કે આ પ્રકારના એતાદૃશે ક્રમે, તેથી આ પ્રકારના કહે છે કે ક્રમમાં એટલે કે કાર્યોમાં, બરાબર, આ પ્રકારના તે કાર્યોમાં તેષુ કાર્યેષુ કન્યાયા નેતૃત્વ સ્યાત, એટલે કે છે કે આ પ્રકારના તેવા કામોમાં શું થાય છે? કન્યાનું નેતૃત્વ સ્યાત એટલે હોવું જોઈએ. એટલે કે તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. અને વરશ્ચ એટલે વરહ પ્લસ ચ, વિસર્ગનો શું થયો છે? સંધિ થઈ છે. વરશ્ચ તસ્યાહ અનુકરણમ કુર્યાત, અને વરે શું કરવું જોઈએ ભાઈ? તેનું અનુકરણ કરવું જોઈએ. એટલે કે તેનું અનુકરણ કરવું જોઈએ એટલે તેની પાછળ જવું જોઈએ. બરાબર? ઇતિ એવમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી. બરાબર? તો કે છે કે ઇતિ એવમ, ઓકે, તો કે છે કે ઇતિ એવમ કે છે કે ઇતિ પ્લસ એવમ સંધિ થયેલી છે. બરાબર? તો ઇતિ એવમ એટલે આ પ્રમાણે, કર્તવ્યમ એકમ એટલે એક કર્તવ્યનું સૂચિતમ ભવતી એટલે સૂચન થાય છે. બરાબર? જીવનસ્ય પરાર્ધે, પરા અર્ધે એટલે પાછળના ભાગમાં. બીજું સૂચન એ છે કે જીવનના પાછળના અર્ધ એટલે અડધા ભાગમાં, પર અર્ધે, પરાર્ધે. બરાબર? પર પ્લસ અર્ધે, પર એટલે પછીનું. તો જીવનના પાછળના અડધા ભાગમાં એમ કહેવાય કે ઉત્તર અવસ્થામાં, એ ઉત્તરાવસ્થામાં પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતી, પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. અપેક્ષિતમ ભવતી ઇતિ એટલે જરૂર રહે છે. ઇતિ એમ ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ. બરાબર? એટલે કે છે કે ચોથા ફેરામાં, શરૂઆતના 3 ફેરામાં તો કન્યા આગળ રહે છે, પણ ચોથા ફેરામાં એટલે ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ, બરાબર, સપ્તમી વિભક્તિ છે જે સમય અને સ્થળ બતાવે છે. તો અને સંખ્યાવાચક વિશેષણ પણ બને છે, એટલે લિંગ વચન વિભક્તિ કેવી હોય? સમાન હોય. એટલે કે છે કે ચોથા ફેરામાં, ચોથી પ્રદક્ષિણામાં વરહ અગ્રિમઃ ભવતી, વિસર્ગનો ઓ થયો છે. બરાબર? તો વર અગ્રિમ ભવતી એટલે વર આગળ હોય છે. બરાબર? ચોથા ફેરામાં વર આગળ હોય છે. અર્થાત એટલે કે તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, તેમાં કોનું નેતૃત્વ હોય છે? વરનું નેતૃત્વ હોવું જોઈએ. સ્યાત એટલે હોવું જોઈએ. કન્યા ચ કન્યા ચ એટલે અને કન્યાએ તસ્ય અનુકરણમ કુર્યાત, અને તે સમયે એમ કહેવાય કે કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. કુર્યાત એટલે વિદ્યાર્થ કૃદન છે, સલાહ સૂચન માટે વપરાય છે. એટલે કે છે કે તેનું અનુકરણ કરવું જોઈએ. બરાબર? ઇતિ એવમ એટલે કે છે કે આ પ્રમાણે, ઓકે, આ પ્રમાણે કે છે કે અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી, બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. ઇતિ એવમ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી, આમ કે છે કે એક અન્ય કર્તવ્યનું પણ સૂચન થાય છે. એટલે કે છે કે આમ પતિ પત્નીએ જે ફેરા ફરવાના હોય છે, પતિ પત્ની બનવા માટેનું જે સર્ટિફિકેટ લેવાનું હોય છે, આપણે વાત કરીએ એ પ્રમાણે, તો એમ કહેવાય કે એમાં આ વિધિ શરૂઆતથી નક્કી થયેલો છે કે 4 ફેરા ફરવામાં આવે છે. તો શરૂઆતના 3 ફેરામાં કન્યા આગળ હોય છે. એટલે કે ગૃહસ્થીના તમામ કામો, જવાબદારી ભર્યા કામો એ કન્યા નિભાવે છે. અને અંતિમ અવસ્થામાં, બરાબર, એટલે કે પાછળની અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. એટલે કેમ કહેવાય કે ચોથો ફેરો જે છે એમાં આ અદલા બદલી થાય છે, પુરુષ આગળ અને કન્યા એટલે કે સ્ત્રી પાછળ. એનો મતલબ કે ત્યાં વરનું નેતૃત્વ હોવું ઘટે. તો આમ આ એના એક કર્તવ્યનું અહીંયા સૂચન કરવામાં આવ્યું છે.
અને અહીં આગળના ભાગમાં આપણે જોઈએ કે હવે યજમાન કહે છે, બરાબર, યજમાન કહે છે કે હે ભગવાન, એટલે કહે છે કે હે શ્રીમાન, બરાબર, મયા એતત શ્રુતમ, બરાબર, આપણે જોઈએ કે છે કે હે ભગવાન એટલે સંબોધન કર્યું છે કે હે શ્રીમાન, મયા એતત શ્રુતમ, મેં આવું સાંભળ્યું છે, યત એટલે કે ધર્મ અર્થ કામ મોક્ષ, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થા સંતિ, આ ચાર શું છે? પુરુષાર્થો છે, બરાબર. મનુષ્યનો જન્મ થયો હોય છે તો એને આ ચારે ચાર જે પુરુષાર્થ છે એ ચારે ચાર પુરુષાર્થ કરવાના હોય છે. તેશું પ્રારંભિકેશું ત્રીસુ, તેમાં શરૂઆતના ત્રીસુ એટલે ત્રણ ત્રીસુ એટલે સપ્તમી વિભક્તિ છે, ત્રણમાં, બરાબર. શરૂઆતના ત્રણ પુરુષાર્થોમાં કન્યાયા નેતૃત્વ ભવતી, એટલે કહે છે કે કન્યાનું નેતૃત્વ હોય છે. ચતુર્થે, અને કહે છે કે ચોથા મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ, અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં એમ કહેવાય કે વરનું ઇતિ, એટલે એમ, એટલે કહે છે કે વરનું પુરુષાર્થ હોય છે એમ. તો અહીં ફરીથી વાત કરી કે જે રીતે મનુષ્યને આપણે વાત કરવામાં આવી કે ભાઈ ચાર પુરુષાર્થો છે, તો એ કયા કયા ચાર પુરુષાર્થો છે, બરાબર. તો એ કહે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ, એવા ટોટલ ચાર પુરુષાર્થો છે, બરાબર. હવે આગળ વાત કરવામાં આવશે કે આગળ શું છે, તો આપણે આગળ આ વાતને વધારીશું કે કેટલીક વાર લોકો કહે છે કે 7 ફેરા હોય છે, બરાબર. કેટલાક એમ કહે છે કે 4 ફેરા હોય છે, પણ વાસ્તવમાં ફેરા તો 4 જ હોય છે. 7 હોય છે, શું હોય છે? તો 7 એ સપ્તપદીનો વિધિ હોય છે. તો અહીં આપણે જે વાત કરી કે 2 ભાગમાં આપણે આ પાઠને લઈ જઈશું, તો આ પાઠને આપણે 59 પેજ ઉપર એટલે રાખીએ છીએ. એનો બીજો ભાગ હું તમને વ્યવસ્થિત સમજાવીશ, બરાબર. તો સર્વ વિદ્યાર્થી મિત્રો ઘરે રહીને કાર્ય ચાલુ રાખજો, બરાબર. અને આ પાઠનો બીજો ભાગ હું તમને તરત જ આપીશ, એટલે આ પાઠ આપણે પૂર્ણ કરીશું. તમે પણ પુસ્તક સાથે રાખજો, વિડીયોને ન ખબર પડે તો વારંવાર જોતા રહેજો. જે ગ્રામર આપણે ધોરણ 10માં ભણ્યા છીએ, ધોરણ 11-12માં ગ્રામર એટલું બધું આવતું નથી, બરાબર. પરંતુ ગ્રામર ન આવે તો પણ આપણે ભણેલા હોઈએ એને ભૂલવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ કરીએ છીએ ગમે ત્યારે આપણને કામ લાગે, બરાબર. તો એ ગ્રામરનો અહીં સદુપયોગ તમે કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં સુધી આપણે આ પાઠને રાખીએ છીએ. બીજા ભાગમાં તો હું તમને આગળનું અનુવાદ સમજાવીશ. સર્વ મિત્રોને મારા જય રાજારામ.